સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ આયુર્વેદમમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં MD ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, હર હંમેશ આપણે પ્રશ્નો સમસ્યાના સમાધાનની એક સિરીઝ ચાલતી હોય છે, અને એની સાથે આયુર્વેદમાં ઉપયોગી એવી વનસ્પતિ જડીબુટ્ટીની આપણે વાત કરતા હોય છે. એમાં આપણે ઘણા બધા એપિસોડ કર્યા છે, ઘણી બધી વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરીએ છીએ. ત્યારે દર્શક મિત્રોને આપણે જણાવી દઉં કે આ આયુર્વેદની વનસ્પતિ જડીબુટ્ટી અને આયુર્વેદ એ કેટલી ઉપયોગી બાબત છે, અને અમારો જે આ કાર્યક્રમમાં ઉદ્દેશ છે કે એનો આપ કેટલો ફાયદો લઈ શકો એની વાત કરતા હોય છે. જ્યારે મનુષ્યની વાત કરું કે જ્યારે પહેલાંના ટાઈમમાં એ જીવન જીવવાની એક જે કળા હતી અથવા તો એની સમજ હતી, એનાથી અજ્ઞાન હતો, એમાં સમજણ નથી. ત્યારે આપણા જે ઋષિમુનિઓ છે, જે એસેન્ટસ છે, એ લોકોએ ખૂબ જ ઘોર તપસ્યા કરી હતી, અને જંગલોમાં એના એ લોકોએ ખૂબ જ અભ્યાસ કર્યા. આયુર્વેદની વનસ્પતિ જડીબુટ્ટીના એ લોકોએ સારા એવા એના જે પરિણામ મળી શકે, સારી રીતે સ્વસ્થ રહી શકે મનુષ્ય, એની માટે એ લોકોએ સંશોધન કર્યા. અને ખૂબ તપસ્યા પછી આ આશીર્વાદરૂપી આયુર્વેદની અનમોલ જડીબુટ્ટીઓ આપણને વારસામાં મળી છે. અને આયુર્વેદ આપણે જેને કહેતા હોય છે, અને આ કાર્યક્રમમાં આપણે છેલ્લા 5 વર્ષથી લઈએ છીએ, ને એમાં પ્રાર્થનાબેનનો ખૂબ જ એવો 30થી વધારે વર્ષનો જે અનુભવ છે, નિચોડ છે, એને લઈને આપણે જોયા છે કે ખૂબ લોકોએ સારા પરિણામ મેળવ્યા છે, અને જે આજની લાઈફસ્ટાઈલની જટિલ સમસ્યાઓમાં ખૂબ જ કારગત એવા પરિણામો પણ મેળવ્યા છે. પ્રાર્થનાબેન, એની માટે તમને ખૂબ ખૂબ આભાર, અને કે આટલો બધો જબરદસ્ત આ કાર્યક્રમ દ્વારા લોકોને સારા એવા સ્વાસ્થ્યને રિલેટેડ જે પરિણામો મળ્યા છે. તો દર્શક મિત્રો, આજે પણ આપણે એક એવા જ વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરવી છે, ને એ બી જેને આપણે પિત્ત પાપડો કહેતા હોય છે. કે દર્શક મિત્રો, આ નામથી જ આપણને ખબર પડી કે જે પિત્ત શામક, જે પિત્તથી જે શરીરમાં એસિડ, ગરમી અને જે ચર્મ રોગો છે, એમાં એને લઈને આ ઔષધિ કેટલી ઉપયોગી છે એની વાત કરીશું. નોર્મલી હું થોડો પરિચય આપી દઉં, પ્રાર્થનાબેન પાસેથી વિશેષ લઈશું. પરંતુ આ એક જેને એક ધનિયા, જે એક મેથીની જે ધનિયા જેવું હોય છે, કે એવા એના પૌધા હોય છે, અને એ ખૂબ જ ઉપયોગી બાબત બનતી હોય છે આયુર્વેદમાં ઔષધિ તરીકે. તો એના નાના નાના ફૂલ પણ હોય છે, જડો પણ હોય છે, અને એને કાઢા તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યારે એ આપણે એનો ઉપયોગ કરી શકતા હોય છે. પરંતુ એનો ઉપયોગ, એનો પરિચય પ્રાર્થનાબેન પાસેથી લઈશું. પ્રાર્થનાબેન, એક પરિચય સરસ લઈ લઈએ. મોટાભાગે ગામડાના લોકો તો જાણતા હોય છે પિત્ત પાપડો. અશોકભાઈ, આપણે સાચી વાત કરી કે પિત્તને દૂર કરે એ પિત્ત પાપડો. અને નાના નાના છોડ હોય છે, ખેતરોમાં થતો હોય છે, એટલે એનું નામ ક્ષેત્ર પરપટ એવું પણ કહ્યું છે. ખડસલિયો, આપણે દૂરથી તો એવું લાગે કે ધાણાની જુડી પડી હોય, કે ખેતરમાં આપણે જોતા હોય ને તો કોથમરી ઉગી હોય, એવા પાન એના તૂટેલા હોય છે. એની ઊંચાઈ પણ કોથમરીના છોડવા જેટલી જ હોય છે. પાંદડા પણ એવા હોય છે, અને જાંબુડિયા રંગના ફૂલ પણ આવતા હોય છે. તૃણ વર્ગ ઘાસ જેવું, સળી જેવું ઘાસ જેવું લાગે છે, એટલે એને ખડસળિયો, ખડ કે સળી જેવું ખડ, એટલે ગામડામાં એને ખડસળિયો એવું પણ કહેતા હોય છે. વરતિક્ત, ખૂબ જ કડવું હોય છે. વરતિક્ત, વર એટલે વધારે પ્રમાણમાં, તિક્ત એટલે આયુર્વેદમાં તિક્ત શબ્દથી કડવું. વરતિક્ત એવું પણ એનું એક નામ છે. ક્ષેત્ર પરપટ, કવચ એવું પણ એનું નામ છે. ઘણા બધા ઋષિમુનિઓ એને સારા યથા નામ તથા ગુણા, પિત્તના રોગોને દૂર કરવા માટેની અદ્ભુત આશીર્વાદ સમાન જે જડીબુટ્ટી છે એ પિત્ત પાપડો છે.
શિયાળામાં એટલે ઠંડીની સિઝનમાં થતો હોય છે અને ચોમાસામાં એ ફ્રેશ પિત્તપાપડો મળતો હોય છે. અને જ્યારે આપણે ઉનાળામાં ગરમીની ઋતુમાં વાપરવો હોય તો એને સુકવણી કરીને વૈદ્યો કે સારી સારી આયુર્વેદિક હોસ્પિટલોમાં અને દવાઓની આયુર્વેદિક દવાની ફેક્ટરીમાં દુકાનોમાં એ પિત્તપાપડાનું ચૂર્ણ પણ મળતું હોય છે અને સુકાયેલો પિત્તપાપડો હોય છે એ પણ વાપરી શકાતો હોય છે. એના ફળ પણ વપરાતા હોય છે, ફૂલ પણ વપરાતા હોય છે અને રોગ પ્રમાણે એને યુક્તિપૂર્વક સિઝન પ્રમાણે વપરાતો હોય છે કે જેમ કે શિયાળામાં તો ફ્રેશ મળતો હોય છે તો શિયાળામાં પણ વપરાય તો ફ્રેશ પિત્તપાપડો. અને ગામડામાં તો ઘણી જગ્યાએ જોવા મળે છે, ખાસ કરીને એ ઘઉં અને ચણાના ખેતરમાં વચ્ચે નિંદામણ તરીકે ખેડૂતો કાઢી નાખતા હોય છે. અને મેં જોયેલું પણ છે પિત્તપાપડાને તો ગાંસડી ભરીને ખેતરોમાંથી ઉગતો હોય છે અને કાઢી નાખતા હોય છે. આપમેળે ઉગતો હોય છે, વર્ષા ઋતુમાં સિઝનમાં પણ ઉગતો હોય છે અને ઘણા ખેડૂતો એની ખેતી પણ કરે છે અને ફાર્મસીઓમાં ફેક્ટરીમાં જ્યાં આયુર્વેદિક દવાઓ બનતી હોય છે ને ત્યાં મોકલતા હોય છે. ઘણા બધા રોગોને સહજ રીતે અને સરળતાથી કોઈ પણ આડઅસર કર્યા વગર પિત્તપાપડો મટાડે છે. એના ઘરગથ્થુ ઉપચાર પણ ઘણા છે અને ગામડામાં તો લોકો ઘરે એનો વાપરતા જ હોય છે. હવે શહેરીજનો પણ આજનો એપિસોડ જોયા પછી વાપરવા માંડશે. પ્રથમ તમે ખૂબ સુંદર એનો પરિચય આપ્યો અને મને એવું લાગે છે કે એનો જે સ્વાદ છે દર્શક મિત્રો થોડો ક્યાંક કડવો છે અને એના લીધે જે એની જે ક્વોલિટી છે, જે શારીરિક જે પ્રક્રિયાઓ છે એમાં જે એનો ઉપયોગ છે એ ખાસ જે શરીરના જે ટોક્સિન્સ છે એને રિમૂવ કરે છે. એટલે જે મેં અગાઉ વાત કરી કે જે શરીરમાંથી જે ગરમી છે, એસિડિટી છે કે કોઈ એવા ઝેરી પદાર્થ આપણે ખાઈ લીધા હોય કે એવી કોઈ દવાઓની અસર થતી હોય કહી ગઈ હોય તો એ ટોક્સિન્સ દ્વારા એ રિમૂવ કરે છે અને આપણી જે શારીરિક સમસ્યાઓ બનતી હોય છે એમાં એ ખૂબ જ કારગર હોય છે. છતાં પણ પ્રથમે આપણી પાસે જાણીશું કે જો ઔષધિ તરીકે આપણે રોગોમાં ઉપયોગ કરવાની વાત કરીએ તો કયા રોગોમાં એ અક્ષીર છે ખાસ? અશોકભાઈ, આપણે બહુ સરસ વાત કરી કે ટોક્સિન્સને બહાર કાઢે છે અને એટલા માટે જ મેં આપણો આજનો એપિસોડ લીધો છે કે હમણાં કોરોનાની ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ લેયર ગઈ, ચિકનગુનિયાના ઘણા બધા પેશન્ટ અને ડેન્ગ્યુના, તો કોઈ પણ બીમારી પછીની જે આડઅસર થઈ હોય, રોગના કારણે જે ટોક્સિન્સ બોડીમાં ઉત્પન્ન થયા હોય કે જેમ કે COVID-19 પછી ઘણા પેશન્ટને હેરફોલ થયા છે, કોઈને ડાયાબિટીસ પણ આવ્યું છે, કોઈને સ્કિન ડિસીઝ પણ થયા છે. તો આ બધી જે ટોક્સિન્સ એટલે કે વિજાતીય તત્વ, આપણા શરીરમાં જે વિજાતીય તત્વ, કેમ કે ઘણી બધી દવાઓ લેવી જ પડી, આમે છેલ્લે જીવ બચાવવાની વાત હતી તો ઘણા બધા પેશન્ટને સ્ટીરોઇડ પણ આપવા પડ્યા અને સ્ટીરોઇડની જે આડઅસર થઈ છે ને એ આડઅસરને પિત્તપાપડો દૂર કરે છે. અને ઘણા બધા પેશન્ટને અત્યારે જે રનિંગ જે ચાલી રહી છે આડઅસર કે જેને કોરોના પછીની આડઅસરના મારે રોજના 5 પેશન્ટ આવતા હોય છે કે કોઈને ડાયાબિટીસ થયું, કોઈનું વજન વધી ગયું અથવા તો કોઈને ખંજવાળ આવી, સ્કિનમાં રેસીસ થઈ ગયા, ઘણા ડિપ્રેશનના પેશન્ટ પણ મેં COVID-19 પછી અને વીકનેસના ઢગલો પેશન્ટ હજી પણ આવ્યા જ કરે છે. અને ચિકનગુનિયાના પણ રોજનું એકાદું પેશન્ટ ચિકનગુનિયાની આડઅસરથી સોજા થઈ ગયા હોય, સાંધા દુખતા હોય અને શરીરમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું હોય, આવા પણ ઘણા બધા પેશન્ટ આવે છે. અને આ બધા પેશન્ટમાં પિત્તપાપડો વાપરું છું અને એનું ખૂબ જ સરસ એનું રિઝલ્ટ પણ મળ્યું છે. એક સરસ દાખલો આપું કે જ્યારે કોરોનાની ફર્સ્ટ લેયર ચાલતી હતી ને ત્યારે મારે એક પેશન્ટ ઘણા વર્ષોથી મારી દવા જ લે છે અને મારા રિલેશનમાં પણ છે, હિંમતભાઈ પટેલ કરીને, ખેડ બ્રહ્માના. એમને એડમિટ કર્યા, ઓક્સિજન લેવલ એકદમ ડાઉન થઈ જતું હતું, ઉંમર પણ એમની 65 વર્ષની હતી. ડૉક્ટરે કહી દીધું કે જે દવા તો, કેમ કે આમાં ફર્સ્ટ લેયરમાં તો બધા આ દવા સિમ્ટમ્સ પ્રમાણે દવા આપતા હતા, તાવની છે, શ્વાસની છે, લંગ સારા થાય, બધી દવા એમને આપતા હતા. દવાઓ તો એમને આપી પણ ફેફસા કામ નહોતા કરતા અને સાથે સાથે તાવ નહોતો ઉતરતો. આયુર્વેદમાં એવું કહ્યું છે પિત્તપાપડા માટે કે સર્વ જ્વર સમનાર્થમ પરપટક, એને સંસ્કૃતમાં પિત્તપાપડાને પરપટક, આપણા ઋષિ મુનિઓએ પરપટક એવું નામ આપ્યું છે.
ઋષિ મુનિએ કહ્યું છે કે સર્વ જ્વર, કોઈ પણ જાતનો તાવ હોય એ તાવને પિત્ત પાપડો ઉતારે છે. હિંમતભાઈ પટેલને પ્રાર્થના ક્લિનિકમાંથી પિત્ત પાપડામાંથી બનાવેલી તાવને દૂર કરે એવી ફાંકી મેં મોકલાવી. મારી પાસેથી હતી એ ફાંકી મોકલાવી. 3 જ દિવસ આપી અને ચોથા દિવસ તેમનું ટેમ્પરેચર કંટ્રોલમાં આવવા માંડ્યું. અને કોરોનામાં હાઈ ફીવર, પહેલી લેયરમાં ઘણા બધાને એકદમ હાઈ ગ્રેડ ફીવર રહેતો હતો. એ પછી તો મેં સુરતમાં, વડોદરામાં અને અમદાવાદમાં ઘણા બધા પેશન્ટને આ ફાંકી આપી અને તાવને ઉતાર્યો હતો. અને એનો મહત્ત્વનો સૌથી સારામાં સારો જે ગુણધર્મ છે ને, એ આયુર્વેદમાં કહ્યું છે કે એક પરપટકો શ્રેષ્ઠ પિત્ત જ્વર વિનાશક. એકલું પરપટક પિત્ત પાપડો જ તાવ હોય, પિત્તનો તાવ હોય, કફનો તાવ હોય કે વાયુનો તાવ હોય કે કોઈ પણ આ COVID-19ની તાવ હતો. COVID-19ના કેટલા બધા તાવના પેશન્ટ મારી પાસે હતા કે જેને તાવ જ ના ઉતરે એટલે ડૉક્ટર કહેતા હોય કે તમે સાથે સાથે આયુર્વેદિક દવા આપો, તમને સારું થઈ જાય તો વધારે સારું. અને આયુર્વેદની ફાંકી ચાલુ કર્યા પછી એમનો તાવ કંટ્રોલમાં આવી ગયો હોય. મેં મારી નજર સમક્ષ ઘણા બધા પેશન્ટ જોયેલા છે. અને આયુર્વેદમાં એવું કહ્યું છે કે તાવ, કે એને જ્વર કહેવાય છે. સંસ્કૃતમાં જ્વર, તાવ આપણે બુખાર કહેતા હોય કે ફીવર ઇંગ્લિશમાં કહેતા હોય, એ મહાઘોર અને ભયંકર વ્યાધિ કહી છે. અને કોવિડમાં તો કેટલા પેશન્ટને 10-10, 15-15 દિવસ સુધી ટેમ્પરેચર ડાઉન નહોતું થતું. અને પહેલું સિમ્ટમ્સ એનું એ જ હતું ને કે ફીવર આવવો. આપણે માપતા હતા કે ભાઈ કેટલું છે, ખાસ કરીને ટેસ્ટિંગ કર્યા પછી જ અંદર જવા દેતા હતા. એટલે તાવ છે એનું પહેલું લક્ષણ હતું. અને તાવને એ પિત્ત પાપડો દૂર કરે છે. બીજું, પિત્ત પાપડો મેં કોરોનામાં, કોવિડમાં ઇમ્યુનિટી લેવલ વધારવા માટે વાપર્યો. કેમ કે આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે કે સડંગ પાનીય, સડંગ પાનીય એ આખું ઘરે બનાવવાનું વસ્તુ હોય છે. અને મેં ઘણી બધી લેક્ચરમાં પણ મેં આપ્યું છે અને ટીવી પ્રોગ્રામ્સ પણ મેં આપ્યા છે કોરોના સમયે, કે જ્યારે કોઈ બીમારીથી બચવું હોય તો પિત્ત પાપડો લેવાનું, કરિયાતું, સૂંઠ, ઉસીર અને મોથ, આ 5 વસ્તુ, અને સાથે સાથે છઠ્ઠું ચંદન, આ 6 વસ્તુને સમાન ભાગે ભેગું કરીને ઉકાળવાનું હોય છે. ઉકાળ્યા પછી ઠંડુ કરીને એ પાણી પીધા કરવાથી શરીરમાં કોઈ પણ રોગ લાગતો નથી. કેમ કે અમે લોકો ડૉક્ટરો તો આવું સડંગ પાણીએ પીને જ કામ કર્યું છે. અને ભગવાનના આશીર્વાદ છે કે બધી લહેર ગઈ પણ કોરોના ટચ નથી થયો. એટલે સડંગ પાણીનો એમાં ખૂબ એવો સારો એવો રોલ હતો કે હું મારી વોટર બેગમાં એ સડંગ પાણી, થોડું કડવું જરૂર લાગે, એનો ટેસ્ટ ભાવે એવો નથી હોતો કેમ કે કડવું છે. પિત્ત પાપડો છે, કડવું છે. અને આયુર્વેદના આપણા ઋષિ મુનિઓમાં ખાસ કરીને ધન્વંતરી નિઘંટુમાં કહ્યું છે કે પરપટક શીતલ તિક્ત પિત્ત શ્લેષ્મ જ્વરાપહ. આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે સંસ્કૃતમાં, પિત્તને દૂર કરે, શ્લેષ્મ એટલે કફને દૂર કરે, જ્વરાપહ, જ્વર એટલે કે તાવની સારામાં સારી ઔષધિ છે. રક્તદાહ રુચિ ગ્લાની મદભ્રમ વિનાશન, રક્તના જેટલા લોહીના રોગો હોય એને, દાહ એટલે અરુચિ હોય એને પણ દૂર કરે છે. ગ્લાની મગજના રોગોને, ભ્રમ ચક્કર આવતા હોય એને, મદાત્યય એક માનસિક રોગમાં મદાત્યય આવો પણ એક રોગ છે. આ બધા રોગોમાં યુક્તિપૂર્વક વપરાયેલું પિત્ત પાપડો એ સરળતાથી અને સહજતાથી ઉપયોગી થતો હોય છે. એટલા બધા પેશન્ટમાં મેં પિત્ત પાપડો, હજી પણ હું, મારા પિતાજી પણ ખૂબ જ વાપરતા હતા આવી જડીબુટ્ટી. શિયાળામાં ફ્રેશ મળતી હોય તો ફ્રેશ વાપરવાની, ઉનાળામાં એનો પાવડર તૈયાર રાખતા હોઈએ છીએ. અને ચોમાસામાં તો ઘણા બધા ખેડૂત ભાઈઓ આપી જતા હોય છે કે બેન તમે આનો ઉપયોગ કરજો, અને ઉકાળા બનાવીને પણ એનો પીવાતો હોય છે. એ ઘણા બધા રોગોને મટાડે છે. એનું શાક બનાવીને પણ ખાવાતું હોય છે. ચરક સંહિતામાં આચાર્ય ચરકે કહ્યું છે કે શાકમ ચ પરપટકમ ચ યત કફ પિત્ત હરમ પરમ શીતલમ કટુ વિપચ્યતે. ઠંડુ પણ છે, એકદમ ઠંડુ છે, જે ગરમીના રોગો હોય અને ઠંડુ હોવા છતાં
પિત્ત પાપડાની સૌથી મહત્ત્વની વાત એ છે કે એકદમ શીતલમ, દરેક ઋષિ મુનિઓ એને ઠંડુ કહ્યું છે, છતાં પણ એ પરસેવો લાવીને તાવને ઉતારે છે. આ મેં પ્રેક્ટિકલી જોયું છે અને આપણા ઋષિ મુનિઓ પણ કહી ગયા છે કે પિત્ત પાપડો છે એ ઠંડી પ્રકૃતિનું હોવા છતાં પણ પિત્ત પાપડાનો ઉકાળો લેવાથી શરીરમાં પરસેવો આવે છે અને કોઈ પણ તાવ હોય, સર્વજ્વર વિનાશનમ, કોઈ પણ તાવને પિત્ત પાપડો પરસેવો લાવીને ઉતારે છે. એટલે એનું સૌથી મહત્ત્વનો ગુણધર્મ એ છે. કફ અને પિત્તના રોગોને દૂર કરે છે. નાડી સંસ્થાનમાં પણ એનું સારું એવું કામ છે કે ચક્કર આવતા હોય તો ધમાસો સાથે એને આપતા હોય છે કે વરિયાળી સાથે આપતા હોય છે. પાચન તંત્રજન્ય બીમારી માટે દીપન, પાચન, ગ્રાહી, યકૃત ઉત્તેજક એવું પણ કહ્યું છે. રક્તગત ગરમીને રક્તવ સંસ્થાનમાં કે ચામડીના રોગો હોય કે જેમ કે ઋષિ મુનિઓએ ધન્વંતરી નિઘંટુમાં કહ્યું છે કે રક્તદાહ, અરુચિ, ગ્લાનિ, રક્ત એટલે કે લોહીની કોઈ પણ બીમારી હોય એ દાહ, શરીરમાં ક્યાંય પણ બળતરા થતી હોય, આંખમાં બળતરા થતી હોય, હાથ પગના તળિયા બળતા હોય, તાવની ગરમીના કારણે ઘણા લોકોને આંખમાંથી પાણી નીકળતું હોય તો જે રક્તગત ગરમી છે એને પિત્ત પાપડો ઓછું કરે છે. પાચન સંસ્થાનમાં પણ અપાય છે, અગ્નિમાંદ્ય હોય એમાં અપાય છે, વારંવાર તરસ લાગતી હોય એને પણ છીપાવે છે, યુરિનરી ઇન્ફેક્શનમાં બળતરા થતી હોય, મૂત્રકૃચ્છ, ટીપે ટીપે પેશાબ આવતો હોય, પેશાબમાં બળતરા થવી અને લાલ પેશાબ આવતો હોય એમાં પણ પિત્ત પાપડાને ગોખરું સાથે આપવાથી ફાયદો થાય છે. એટલે એક્સપર્ટ વૈદ્ય છે ને અશોકભાઈ એ નક્કી કરતા હોય છે કે કયા રોગમાં કોની સાથે આપવો. પિત્ત પાપડા માટે એ ખૂબ જ મહત્ત્વની વાત બની રહેતી હોય છે કેમ કે મારી પાસે એવા રોજના ઘણા બધા પેશન્ટ આવતા હોય છે પણ પ્રેક્ટિકલી પેશન્ટની પ્રકૃતિ જોઈતા હોય છે કે એની વાત પ્રકૃતિ છે, પિત્ત છે કે કફની પ્રકૃતિ છે અને પ્રકૃતિ પ્રમાણે એને કોમ્બિનેશન કરીને અમે આપતા હોઈએ છીએ. જેમ કે મારી પાસે એક પેશન્ટ એવું પણ અત્યારે છે કે એને વાયુ પણ છે, પિત્ત પણ છે, કફ પણ છે, ત્રણેય દોષોનું ઇમ્બેલેન્સ થઈ ગયેલું છે. ક્યારેક સિઝનલ શરદી ઉધરસ થઈ જાય, ક્યારેક ગેસ એસિડિટી તો 12 મહિના રહેતી હોય. તો આવા જે પેશન્ટ છે એમાં પંચભદ્ર વાથ આયુર્વેદમાં પણ આપેલું છે કે જેમાં 5 વસ્તુ ભેગી કરવાની હોય છે. એમાં કરિયાતું અને સૂંઠ તો કોમન જ છે. ગરમી વધારે રહેતી હોય તો એમાં ઉશીર એટલે કે જેને વાળો કહેવાતા હોય છે એ એડ કરતા હોય છે, ચંદન નાખતા હોય છે અને પિત્ત પાપડો. નાગરમોથનો આપણે એક એપિસોડ લઈ લીધો છે. નાગરમોથ પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે સાથે પિત્ત પાપડાનું કોમ્બિનેશન કરવામાં આવે ને તો પણ રોગ પ્રતિકારક શક્તિ અને વ્યાધિ ક્ષમત્વ, તમને કદાચ રોગ થઈ ગયો હોય તો એની સહન કરવાની ક્ષમતા, વ્યાધિ ક્ષમત્વ પણ પિત્ત પાપડો છે એ વધારે છે. અને અત્યારે જે આવી કાળઝાળ ગરમી ચાલી રહી છે તો ઘણા પેશન્ટ એવા પણ છે કે ખૂબ ગરમી માથે ચડી જાય, માથું દુખી જતું હોય. એમાં આયુર્વેદના ઋષિ મુનિઓએ પરપટાદી હિમ એવું કહ્યું છે. હિમ એટલે કે મેં ઘણી વખત વાત કરી છે કે કોઈ પણ જડીબુટ્ટીને આપણે પલાળીને પછી મસળીને લઈએ ને એને હિમ કહેવાય. નોર્મલ પાણીમાં પલાળવાની, ધારો કે પરપટાદી હિમ તો ઘરગથ્થુ ઉપચાર પણ આપી દો કે ગરમીની સિઝન છે, કોઈને નસકોરી ફૂટે અથવા તો ઘણાને માઇગ્રેન થઈ જતું હોય, ઘણાને ગરમીમાં ખૂબ તડકામાં ફર્યા પછી ખૂબ માથું ચડી આવતું હોય તો પરપટ આદિ હિમ પીવામાં આવે ને તો એમાં સારો એવો ફાયદો થાય છે. પરપટ એટલે કે એમાં પિત્ત પાપડો લેતા હોય છે. ધાણા, ઘરમાં જે ધાણા હોય ધાણા, ઉશીર એટલે કે વાળો એ પણ લઈ શકાય, ચંદન મિશ્રણ કરી શકાય અને વરિયાળી, અરડુસી આ બધું સમાન ભાગે સરખા માપે લેવાનું અને નોર્મલ પાણીમાં પલાળી દેવાનું. રાત્રે પલાળેલું હોય એ સવારે મસળીને ગાળીને પી જવાનું. સવારે પલાળેલું પાછું સાંજે મસળી અને પછી ગાળીને પીવાનું. આને હિમ કહેવાય. ઉકાળામાં આપણે જેટલી દવા લીધી હોય કે ધારો કે 50 ગ્રામ થયું છે તો 4 ગણું પાણી નાખીને ઉકાળો, ચોથા ભાગે બાકી રહે પછી ગાળીને લેવાનું. એને ઉકાળો કહેવાય છે. એટલે કાઢા, કષાયમ અને ઉકાળો એક જ છે. હિમ એટલે ઠંડુ, જેને ગરમ કરવાતું નથી હોતું.
પરપટ આદિ હિમ છે એ ઘણા બધા રોગોને મટાડે છે. અને સુદર્શન ચૂર્ણ ઘણા બધા લોકો ખાતા હોય છે, એમાં પરપટ એટલે ખડસલિયું એક ઘટક દ્રવ્ય આવે છે. મહાતિક્તક ઘી પ્રાર્થના ક્લિનિકના ચામડીના રોગોમાં રક્ત શુદ્ધિકર પાવડર છે, એમાં પણ ખડસલિયો પિત્ત પાપડો પડે છે. અને મહાતિક્ત ઘી પણ હું ખૂબ જ વાપરું છું, મહાખદીર ઘી એ પણ વાપરું છું, એમાં પણ પિત્ત પાપડો એક ઘટક દ્રવ્ય છે. અને કેટલાય રોગોની સારવાર જે હઠીલા રોગો છે ને એને મેં પિત્ત પાપડાથી મટાડ્યા છે. પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી. અને જે તમે રોગોની વાત કરી, કેટલીક સમસ્યાઓમાં એમાં કયા મિશ્રણ સાથે લેવું એની વાત કરી, અને તમે જે તાવની વાત કરી અથવા તો કોરોનાની વાત કરી, એના કાઢા તરીકે ઉપયોગની વાત હતી. તો દર્શક મિત્રો, હું જણાવી દઉં કે જે આ પિત્ત પાપડો છે એના પાન છે, એના જડ છે, એના ફૂલ છે, એનું એક મિશ્રણ હોય છે. અને એના મિશ્રણનો એક કાઢો બનતો હોય છે, એ પીસીને એને લેવાતું હોય છે. અને ત્યારે જે આ બધા જે રોગોની વાત હતી એમાં મિશ્રણ સાથે લેવામાં આવે તો ખરેખર ઉપયોગી બાબત છે. પ્રથમ હજી પણ કેટલાક ક્રુશિયલ એવા જે ડિસીઝ છે એની વાત કરું તો હું જે ખાસ જે ટોક્સિન રિમૂવ કરવાની વાત છે, તો એમાં જે લીવરનો એક પાર્ટ છે એનો પાર્ટ રોલ વધારે હોય છે જ્યારે આ બધી બાબતો થતી હોય છે, ખાસ કરીને યુરિનરી જે બધી બાબતો થતી હોય. તો કિડની માટે બહુ જ કેટલો ઉપયોગી છે. પ્લસ મેં સાંભળ્યું છે કે જે પેટના કીડા છે અથવા તો જે પીળીઓ છે જે આ ઉનાળામાં ખાસ વધારે થતા હોય છે, તો આ બધી બાબતોમાં એ કયા મિશ્રણ સાથે એને લેવું જોઈએ, આયુર્વેદની કઈ એવી જડીબુટ્ટીઓ સાથે. મોરેવર કે પ્રાર્થના ક્લિનિકમાં આપણે એના જે મિશ્રણની જે ટેબ્લેટ્સ છે, પાવડર છે, અથવા તો કોઈ એવા સિરપની વાત હોય આપણા જો તો ત્યાં ઉપયોગમાં લેવાતા હોય, તો એવા કઈ ઔષધિઓ પ્રાર્થના ક્લિનિકમાં અવેલેબલ છે અથવા તો આપ ઉપયોગ કરો છો અન્ય સારવારમાં? પીળીઓ એટલે કે કમળામાં પણ પિત્ત પાપડાનો સારો એવો રોલ છે. અને યકૃત ઉત્તેજક મેં એના ગુણધર્મમાં કહ્યું કે દીપન, પાચન, ગ્રાહી અને યકૃત ઉત્તેજક છે, એટલે યકૃત અને લીવરની ક્રિયાને સારું કરે છે. એટલે જોન્ડિસમાં એક પ્રેક્ટિકલી દાખલો આપું તો રેખાબેન પટેલ કરીને પેશન્ટ છે, એને જોન્ડિસ થઈ ગયો ને પછી વજન જ ઉતરતું જાય, વધે જ નહીં. જોન્ડિસ મટી ગયા પછી પણ એનું લીવર એટલું વર્ક નહોતું કરતું, ભૂખ જ ના લાગે, ખાવાનું જ ખાઈ નહોતા શકતા. એટલે રેખાબેન પટેલ અને મહેશભાઈ પટેલ બંને હસબન્ડ વાઈફ મારી પાસે આવ્યા કે મેડમ આ કમળો થઈ ગયા પછીની એમને આ પ્રોબ્લેમ છે. એટલે પ્રાર્થના ક્લિનિકમાંથી એમને સારામાં સારી ખડસલિયો કે જે પિત્ત પાપડો એની સાથે ભાંગરાનું કોમ્બિનેશન આપું છું. જેમ કે મેં ઘણી બધી વખત કહું છું કે યુક્તિપૂર્વક સંમિશ્રણ કરવું પડતું હોય છે, અને પછી જે દવા આપવામાં આવે ને તો સરસ એનું રિઝલ્ટ એનું મળે છે. એટલે પ્રાર્થના ક્લિનિકમાંથી મેં રેખાબેન પટેલ અને આપણે એમનો રિવ્યૂ પણ લીધેલો છે કે એમનું વજન પણ વધી ગયું છે. એમનું વજન 40 કિલોથી વધતું જ નહોતું, અત્યારે એમનું વજન 47 થી 48 kg છે અને હજી રેગ્યુલર અમારે ત્યાં આવે છે. ઘણા પેશન્ટ મારે એવા પણ છે કે સાજા થઈ ગયા પછી નોર્મલી નીકળતા હોય ને તો એ મેડમને મળતા જઈએ કે મેડમ અમે હજી સ્વસ્થ અને સારા છીએ, તમારી દવાથી મને સરસ થઈ ગયું. એ રેખાબેન પટેલનું એટલું કોમ્પ્લિકેટેડ કેસ હતું કે અને વારંવાર પાછું એમને જોન્ડિસ થતો હતો. વારંવાર બે ત્રણ સિઝન બદલાય કે જેમ કે ચોમાસાનું પાણી બદલાય તો પાછું એમને કમળો થઈ જાય ને એટલું બધું હેવી થઈ જાય કે હેવી ફીવર આવે અને પછી ખવાય જ નહીં. આવા મારી પાસે ઘણા પેશન્ટ છે. એ જોન્ડિસમાં પણ એનો સારો એવો રોલ છે. ચામડીના દર્દોમાં તો એનું ખૂબ જ સરસ રિઝલ્ટ છે. જે કે સોરિયાસિસ, આપણે એક શાંતાબેન ગઢવી કરીને પેશન્ટનો રિવ્યૂ આપેલો છે કે જે કોઈથી નહોતો મટ્યો, 9 વર્ષ જૂનો સોરિયાસિસનો રોગ ખાલી 7 જ મહિનામાં ક્યોર થઈ ગયો. એમાં પણ પ્રાર્થના ક્લિનિકમાંથી મહાતિક્તકમ ઘૃત અને રક્ત શુદ્ધિકર પાવડર, આંત્ર શુદ્ધિકર પાવડરમાં પણ પિત્ત પાપડો પડે છે, કેમ કે પિત્ત પાપડો કરમિયાને દૂર કરે છે, એનું કડવાશના કારણે કૃમિને દૂર કરે છે. એટલે આંત્ર શુદ્ધિકર પાવડરમાં પણ પિત્ત પાપડો પડે છે. એટલે ખાલી એકલો પિત્ત પાપડો ઉપયોગમાં ખાલી આપણે તાવમાં લઈ શકાય, પણ સાથે સાથે બીજા બધા જે ઉપદ્રવ હોય એને દૂર કરવા માટે બીજી જડીબુટ્ટીનું સંમિશ્રણ કરવું પડે. એ મારા ક્લિનિકમાં તો એટલી બધી જડીબુટ્ટી છે કે એમાં મિશ્રણ કરીને આપતા હોય છે. એમાં જેઠીમધ પણ નાખી શકાય, ચંદન પાવડર પણ નાખી શકાય. પેશન્ટની તાસીર અને પ્રકૃતિ જોઈને અને
અશોકભાઈ હવે તો કેટલા બધા વર્ષો, મારે 32 વર્ષ થયા, એટલે અમુક વખત તો પેશન્ટને જોઈને જ ખબર પડી જાય. અને ઘણા પેશન્ટ તો મને એમ જ કહે છે કે બેન તમને જોઈને જ જ્યોતિષી છો, તમને કેમ ખબર પડી ગઈ કે મને આજે આ ખાધું છે? પેશન્ટ કહે ને બેન મને જ પિત્ત છે ને ઉબકા આવે છે ને ઉલટી, તમે કાલ ટમેટા વધારે ખાધા હશે કે ભાજી પાઉં ખાધું હોય. અમુક એના પછી ખબર જ પડી જાય કે તમે આટલા વર્ષોનો અનુભવ હોય ને, ખ્યાલ જ આવી જતો હોય છે કે પેશન્ટને આટલું પ્રોબ્લેમ છે. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે વનસ્પતિ જડીબુટ્ટીમાં એક ખૂબ જ આયુર્વેદની એવી દિવ્ય વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરી છે, પિત્ત પાપડો. દર્શક મિત્રો, જનરલી જે આયુર્વેદની આ બધી વનસ્પતિ જડીબુટ્ટી છે એ શરીરની જે ઇન્ટરનલ જે બાબતો છે એને ખૂબ જ, જ્યાં સર્જરી નથી થતી અને જ્યાં કોઈ એવી મેડિસિન નથી પહોંચતી, ત્યાં આયુર્વેદની આ જડીબુટ્ટી વનસ્પતિઓ કામ કરતી હોય છે. અમારો આ કાર્યક્રમમાં જડીબુટ્ટી વનસ્પતિ લેવાનો જે ઉદ્દેશ છે એ આટલો સબળ છે કે આ ખાસ કે અમે લેતા હોઈએ છીએ. મોરેઓવર કે આજના જે ટૉપિકમાં તમે ખૂબ સુંદર વાત કરી કે જે પિત્ત પાપડો છે એ ચર્મરોગમાં અને જે શરીરના ટોક્સિન્સ જે નીકળવા જોઈએ, શરીરના એસિડ છે, ગરમી છે, આ બધી બાબતોમાં ઝેરી પદાર્થો કોઈએ ખાઈ લીધા હોય તો એ મેડિસિનની કોઈ એલર્જી હોય છે, આ બધી બાબતમાં ખૂબ હોય. પરંતુ જેમ પ્રાર્થનાબેને યુક્તિપૂર્વક વાત કરી કે આ બધી વનસ્પતિ જડીબુટ્ટીઓની સાથે જે મિશ્રણ કરીને એની માત્રા ખાસ એક તો એ બધી એક એક્સપર્ટ જ જાણતા હોય છે. છતાં પણ દર્શક મિત્રો, આ મુદ્દે આપણા કોઈ પ્રશ્નો સમસ્યા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે પ્રાર્થનાબેનનો પ્રાર્થના ક્લિનિકમાં સંપર્ક કરી અને આપ સમાધાન મેળવી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ